પાંચ મિનિટ ટ્રેન ચાલુ કરો એટલા માટે. ચાલો સ્કેલની વાત કરવાની હતી. ડાયમેન્શન ગઈકાલે જોયા હતા. કોફી પીવડાવો સાહેબ ને. હા હા, જય હજો. સ્કેલની વાત કરીએ. સ્કેલ એટલે શું? કોઈ બી વસ્તુ હોય બરોબર, મેપ ઉપર બતાવવાની હોય તેને આપણે સ્કેલ કહીએ. લાઈક તમારે ઘર બનાવવાનું છે તો એ વસ્તુને તમે મેપમાં બતાવો તેને આપણે શું કહીએ? સ્કેલ કહીએ. બરોબર, કોઈ બી વસ્તુ એક્સ વાય ઝેડ, જરૂરી નહીં કે સ્કેલ નાનો જ બને. જરૂરી નથી કે સ્કેલ નાનો જ બને, એવો તો કોઈ નિયમ નથી. બરોબર, પણ એક વસ્તુ છે, નાનો બી બની શકે મોટો બી બની શકે, પણ 99% કેસમાં નાનો જ બને. સિવિલ એન્જિનિયરને કામ કરવાનું હોય તો નાનું જ બને. લાઈક બિલ્ડિંગનો સ્કેલ કરવાનો તો મેપ ઉપર તમે નાનું જ બતાવશો. લાઈક ઇન્ડિયાનો બતાવવું છે તમે પેજ ઉપર નાનું જ બતાવશો. પણ સમજો કે કોઈ મેડિકલ લાઈન છે કે કઈ એમની ઇન્જેક્શનની કે એની સ્ટડી ચાલે છે તો એ વસ્તુ પેજ ઉપર મોટી બનશે. એમનો કોઈ મેડિકલ પાર્ટ છે એકદમ નાનો, પેજ ઉપર વસ્તુ મોટી બનશે. લાઈક હાથની ઘડિયાળની કોઈ ડિઝાઇન કરી રહ્યું છે બરોબર, તો એ પેજ પર વસ્તુ મોટી બનશે. એટલે કોઈ પૂછે સ્કેલ, સ્કેલ બંને ટાઈપ હોઈ શકે, મોટું બી હોઈ શકે નાનું બી હોઈ શકે. બરોબર, પણ આપણા કેસમાં એઝ અ સિવિલ એન્જિનિયર તો સ્કેલ નાનો જ હોય. તો શું લખ્યું? સ્કેલ of a map or plan represent the ratio of a line to the length of same line on ground. શું કહે છે? આ વસ્તુ કહે છે સ્કેલ એટલે મેપ ડિસ્ટન્સ, એટલે તમે જે બતાવ્યું તે ભાગ્યા ગ્રાઉન્ડ ડિસ્ટન્સ. શું કીધું? સ્કેલ એટલે મેપ ડિસ્ટન્સ ભાગ્યા ગ્રાઉન્ડ ડિસ્ટન્સ. મેપમાં જે બતાવવાનું છે તે ભાગ્યા ગ્રાઉન્ડમાં જે બતાવ્યું છે તે. બરોબર, સ્કેલને રિપ્રેઝેન્ટ કરવા માટે ઓલવેઝ એક વસ્તુ આવે જેને રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન કહેવાય. લાઈક ધારો કે એન્જિનિયરિંગ સ્કેલ તમે બતાવ્યો 1 સેન્ટીમીટર બરાબર 40 મીટર. 1 સેન્ટીમીટર બરાબર 40 મીટર. હવે એ વસ્તુને રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શનમાં કઈ રીતે લખાય? તો 1/4000 લખાશે. ખબર પડી? હા કે ના? એન્જિનિયર સ્કેલ બતાવ્યો 1 સેન્ટીમીટર બરાબર 40 મીટર. એ વસ્તુ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શનમાં કઈ રીતે બતાવી? 1/4000 બતાવી. ખબર પડી? તમે કહો એન્જિનિયરિંગ સ્કેલ 1 સેન્ટીમીટર બાય 40 મીટર, એ ડિપેન્ડ્સ કરે કઈ વસ્તુ તમે બતાવો છો એના ઉપર. બરોબર, જો એક વસ્તુ મોર આરએફ મોર સ્કેલ, જેટલો રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન વધારે, મતલબ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન જ સ્કેલ બતાવે, એવું યાદ રાખવાનું. બતાવ દાખલો બતાવો. જો આરએફ ગ્રેટર દેન 1 હોય તો એક્સટેન્ડેડ સ્કેલ આરએફ ઇક્વલ ટુ 1, પરફેક્ટ સ્કેલ આરએફ લેસ દેન 1, રિડ્યુસ સ્કેલ. આપણા સિવિલ એન્જિનિયરિંગ કેસમાં આરએફ ઓલવેઝ લેસ દેન 1 જ હશે, રિડ્યુસ સ્કેલ જ હશે. આરએફ ગ્રેટર દેન 1 નો મતલબ શું? કે ઉપર વેલ્યુ મોટી નીચે વેલ્યુ નાની, ઉપર વેલ્યુ મોટી નીચે વેલ્યુ નાની. એવું તો ત્યારે જ શક્ય છે, સિવિલમાં શક્ય નથી. મેડિકલ લાઈનમાં કે પછી શું કહેવાય, અમે ના કીધું ઘડિયાળ વાળું કે એવું, એવું કશું હોય તો 80 ગુઠા આવે, ગ્રેટર દેન 80 ગુઠા. શું કીધું? આરએફ ગ્રેટર દેન 1 તો એક્સટેન્ડેડ સ્કેલ. 1 સેકન્ડ ચાલુ રાખજો, 1 સેકન્ડ ચાલુ રાખજો.
ચલો એક જ મિનિટ એટલે અરે એક ફોન હતો મારે. ચલો જુઓ શું કીધું. આરએફ ગ્રેટર દેન 1 extended scale, RF equal to 1 perfect scale, RF less than 1 reduced scale. બરાબર, ત્રણ વસ્તુ છે. બરાબર, હવે ખબર પડી આ વસ્તુ હું શું કહેવા માંગુ છું. સ્કેલ એક કરતા મોટો બી હોઈ શકે, સ્કેલ એક જેટલો બી હોઈ શકે, સ્કેલ એક કરતા નાનો બી હોઈ શકે, ત્રણ માંથી કોઈ બી હોઈ શકે. બરાબર, ક્લિયર છે ભાઈ લો. ખ્યાલ આવ્યો. આ વસ્તુ ખબર પડી. આમાં થાય છે કે એવું લોકોના મગજમાં, મતલબ આપણા સિવિલ એન્જિનિયર મગજમાં શું હોય કે RF લેસ દેન 1 જ હોય, રિડ્યુસ સ્કેલ જ હોય. પણ જનરલ જીવનમાં તો RF લેસ દેન 1 કે ગ્રેટર દેન 1 બંને હોઈ શકે છે. બરાબર છે. ખ્યાલ આવ્યો. RF નું યુનિટ સેમ જ હોય ને, ઉપર નીચે બે. ઉપર નીચે યુનિટ હોય એટલે ઉડી જાય. ઉપર બી સેન્ટીમીટર, નીચે બી સેન્ટીમીટર, કાં તો ઉપર બી મીટર નીચે બી મીટર. બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્કેલ ઇઝ ધ લાર્જેસ્ટ વન. લાર્જેસ્ટ કયું, આમાંથી મોટા મોટું કયું. બરાબર, તેની વાત કરીએ. જો કન્વર્ટ કરીને જોઈ લો. 1 સેન્ટીમીટર 50 મીટર તેનું RF કયું થાય? 1/5000 થાય. આ તો ઓલરેડી લખેલું જ છે, 1/42000. આ બી લખેલું જ છે, 1/30,000. હા, મતલબ 3 લાખ. આનું કન્વર્ટ કરી દીધું. કયું છે લાર્જેસ્ટ? પહેલું. સ્મોલેસ્ટ પૂછે તો છેલ્લું આવે. બરાબર, ખબર પડી. સ્કેલ ઇઝ ઇક્વલ ટુ મેપ અપોન ગ્રાઉન્ડ, એમ સેમ આવે. મેપ અપોન ગ્રાઉન્ડ. જો ગ્રાઉન્ડ અપોન મેપ લખો કે મેપ અપોન ગ્રાઉન્ડ લખો, ફેર કોઈ દિવસ પડતો નહીં. બરોબર, પણ જનરલ પ્રેક્ટિસ પ્રમાણે મેપ અપોન ગ્રાઉન્ડ જ લખવામાં આવે છે, ડેફિનેશન પ્રમાણે. 50 મીટર કઈ રીતે તે બધા આમાં ફેરવ્યા, બધાને RF માં કન્વર્ટ કરી દીધા. હવે એમાં જોઈ લે સૌથી મોટી વેલ્યુ કઈ છે, 1/5000 મોટી સૌથી. ધવલ, જે મોટી એનો સ્કેલ વધારે, એ નાની એનો સ્કેલ ઓછો. ક્લિયર છે. એટલે રકમ નાની એમ મોટી, એમ જ ને. રકમ જો તું 1/5000 અને 1/42,000, આ બેમાંથી મોટી વેલ્યુ કઈ કહેવાય? 1/5000 મોટું કહેવાય કે 1/42,000 મોટું કહેવાય? 1/42,000 મોટું ના કહેવાય, એટલે 1/5000 મોટું કહેવાય. મારે ભાઈ,
જ્યારે વસ્તુ તમે કોઈ છેદમાં જોતા હો, છેદમાં જેટલી વેલ્યુ વધે ને એમ એ ટોટલ વેલ્યુ ઘટે. ધવલ, હું તને એમ કહું, જો 1/2 મોટું કે 1/3? 1/2 એટલે 0.5 થાય ને 1/3 એટલે 0.33 થાય. આ મોટું કહેવાય. છેદમાં જેટલી વેલ્યુ નાની એ વેલ્યુ એટલી મોટી. સમજ્યો? આવ્યો ખ્યાલ? ભઈલો, હવે ક્લિયર છે? The RF of scale 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. શું લખાશે? આ લખાશે? ફેરવતા આવડશે? ફેરવતા આવડશે? 1 કિલોમીટરનું મીટરમાં ફેરવો એટલે 3 જીરો આયા. મીટરનું સેન્ટીમીટરમાં ફેરવો એટલે પાછા 2 જીરો આયા. 3 અને 2 5 જીરો આવશે. કમ્બાઈન કરીને જ મોકલશું. આખું કમ્બાઈન નહીં, 3 4 સેટ થશે. પૂનમબેન, ઓકે. રેક્ટેન્ગ્યુલર પ્લોટ. આ દાખલો ડિગ્રીનો છે. ડિગ્રી વાળાને પૂછાય, આપણે પૂછાય તો નહીં, પણ સમજાઈ દઉં છું, સાંભળો ખાલી. રેક્ટેન્ગ્યુલર પ્લોટ 16 કિલોમીટર સ્ક્વેર in area is shown on a map by similar rectangular area 1 સેન્ટીમીટર સ્ક્વેર. 1 સેન્ટીમીટર સ્ક્વેર છે અને સામે 16 કિલોમીટર સ્ક્વેર છે. બરાબર? 1 સેન્ટીમીટર સ્ક્વેર સામે 16 કિલોમીટર સ્ક્વેર. બરાબર? હવે એનો પ્રશ્ન શું પૂછે છે? RF of a scale to measure distance of 40 કિલોમીટર. એટલે 40 કરવું હોય કે 100 કરવું હોય એમથી કોઈ ચિંતા જ નહીં. ખાલી વાત એટલી જ છે, 16 કિલોમીટર સ્ક્વેરનો હતો એને પેજ ઉપર 1 સેન્ટીમીટર સ્ક્વેરનો બતાવવાનો. બરાબર? 16 કિલોમીટર સ્ક્વેરનો હતો અને એને 1 સેન્ટીમીટર સ્ક્વેર બતાવવાનું. કઈ રીતે બતાવશો? હજી સુધી એક પેપર હાર્ડ કાઢ્યું જ નહીં, અને હાર્ડ જ ભણવાનું આપણે. આપણે હેલું ભણતા નહીં, ચિંતા ના કર. 1 સેન્ટીમીટર, 16 કિલોમીટર સ્ક્વેરનો એરિયા 1 સેન્ટીમીટર સ્ક્વેરમાં બતાવે. તો એરિયા હોય ને તો વર્ગમૂળ લઈ લેવાનું. બસ, બીજું કશું નવું નહીં. એરિયા વર્ગમૂળ લઈ લેવાનું તો આવું થઈ જાય. બરાબર? ધારો કે આ જ વસ્તુ વોલ્યુમમાં પૂછી હોત તો ક્યુબ રૂટ કરવાનું. વોલ્યુમમાં પૂછી હોય તો ક્યુબ રૂટ કરવાનું. ખબર પડી? જોઈ લો એકવાર ધ્યાનથી. એરિયા આવે તો વર્ગમૂળ કરવાનું અને વોલ્યુમ આવે તો ઘનમૂળ કરવાનું. ઓકે.
ભાઈ લો, ડાઉટ? આ રીતે જ બધા લેક્ચર હશે કે આ રીતે જ કિલોમીટરમાંથી સેન્ટીમીટરમાં કરીએ તો 5 0 આપવાના. જો પૂનમબેન ગોખો નહીં. 1 કિલોમીટર એટલે 1000 મીટર ને 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. એટલે 1 કિલોમીટર એટલે 1000 મીટર ગુણ્યા 100. 2 3 4 5 સેન્ટીમીટર થઈ ગયા. એરિયા આવે તો વર્ગમૂળ કરવાનું ને વોલ્યુમ આવે તો ઘનમૂળ કરવાનું. ઓકે, યાદ રહી ગયું એમ. ગોખી નાખ્યું. યુનિટ કન્વર્ઝન તો આવડવું જ જોઈએ. ચલો ક્લિયર આ પેજ? વધુ આગળ? આમાં તો સેમ આન્સર આવે છે. અને આન્સર સેમ નહીં, આ તો મેં એક્ઝામ્પલ બતાવ્યું નોટ કરીને. આન્સર સેમ આવે છે ભલે આવતો. આગળ વધુ. ચલો, ટાઈપ્સ ઓફ સર્વે. હવે કયો સર્વે છે તમારો એના પ્રમાણે રિપ્રેઝેન્ટેટિવ એક્શન આવે. જો બિલ્ડિંગ સાઇટ હોય તેમાં જનરલી આરએફ આટલો હોય. જોજો તમે કોઈ બી દિવસ ઘરનો મેપ ને લઈને જોજો, જનરલી આવો હશે. યાદ રાખવાની જરૂર નહીં, એમ તો જીઓગ્રાફિકલ મેપ જો લગભગ આવો હશે. જીઓગ્રાફિકલ મેપ લાવો કોઈ બી દિવસ, ઇન્ડિયાનો કે ગુજરાતનો કે વર્લ્ડનો મેપ લાવો તો જોજો એમાં જોજો લખેલો હશે. કે બે માંથી સ્કેલ મોટો કોનો છે? આનો મોટો, બિલ્ડિંગનો. ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય બધા લેક્ચરમાં કે પછી ડિટેલ્સમાં હશે? ડિટેલ્સમાં આનથી હું ડિટેલ? આ તો ક્લાસ 2 માં આટલું જ હોય. આ તો ક્લાસ 3 હે. મેન્સના લેક્ચર અલગ ટાઈપ ના આવે. આનથી કેવું ડિટેલ જોઈએ ખબર ના પડે. ક્લાસ 3 ની એક્ઝામ છે. ક્લાસ 3 માં વન લાઇનર ક્વેશ્ચન આવે, એનાથી મોટો ક્વેશ્ચન ના આવે. બરોબર? ન્યુમેરિકલ બી બહુ જ ઓછા. અને આપણે તો એ ટાઈપનું કરીએ જ છીએ, થોડુંક અઘરું બી ભણીએ જ છીએ ફેક્ટર ઓફ સેફ્ટી લઈને, સિવિલ એન્જિનિયરના નાતે. મટીરિયલમાં ચેન્જ નથી થયો, મટીરિયલ એ જ છે, થોડુંક અઘરું ભણાઈ રહ્યો છે. ન્યુમેરિકલ આવી શકે, બહુ જ ઓછા આવી શકે. ન્યુમેરિકલ આવી શકે સમજ. આનું આરએફ ફેરવો, આ ન્યુમેરિકલ, આવો ન્યુમેરિકલ આવી શકે ક્લાસ 3 માં. જો આ ન્યુમેરિકલ પૂછીએ કે આ ન્યુમેરિકલ ક્લાસ 3 માં પૂછાવો એટલે લગભગ ના પૂછાય, 99% ના પૂછાય. પૂછીએ લે તો 3 4 છોડવા માટે, 3 4 પૂછે તો પૂછીએ. સમજો? જો બિલ્ડિંગ સાઇટ, હવે ગોખતા નહીં, એક્ઝેક્ટ સ્કેલ ના ગોખતા. બરોબર? બિલ્ડિંગ સાઇટનો સ્કેલ જુઓ તમે, મોટો છે. જીઓગ્રાફિકલ મેપનો સ્કેલ નાનો છે. આરએફમાં ફેરવ્યા પછી સ્કેલ જોવાનો. સ્કેલ આરએફમાં ફેરવ્યા પછી જોવાનું મોટો કે નાનો. ઓકે? ટાઈપ્સ ઓફ સ્કેલ. ટાઈપ્સ ઓફ સ્કેલ 3 4 ટાઈપની આવે, એમાં એક પ્લેન સ્કેલ આવે. આ વસ્તુ ડિગ્રીમાં બહુ ડિટેલમાં ભણી છીએ, અહીંયા એકદમ તમને સિમ્પલી રીતે સમજાવીશ. પ્લેન સ્કેલ એવી ફૂટપટ્ટી કે એમાં મારે 2 ડાયમેન્શન સુધી બતાવવું હોય તો બતાવી શકાય.
બે ડાયમેન્શન સુધી બતાવવું હોય બતાવી શકાય. કઈ રીતે બતાવવાનું એની હાલ જરૂર નથી. પ્લેન સ્કેલ 2 ડાયમેન્શન સુધી બતાવી શકે, ડાયગોનલ સ્કેલ આવે 3 ડાયમેન્શન સુધી બતાવી શકે. પ્લેન સ્કેલ 2 ડિજિટ સુધી, ડાયગોનલ સ્કેલ 3 ડિજિટ સુધી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, પ્લેન સ્કેલ 2 ડિજિટ સુધી, ડાયગોનલ સ્કેલ 3 ડિજિટ સુધી. શું કીધું? પ્લેન સ્કેલ 2 ડિજિટ સુધી, ડાયગોનલ સ્કેલ 3 ડિજિટ સુધી. બરોબર. એ કઈ રીતના કામ કરે છે એમાં ના ઉતરશો, જરૂર નથી. હાલ કલર કર્યો એટલું યાદ રાખો, બીજું યાદ રાખવાની જરૂર નથી. પ્લેન સ્કેલ ઇઝ યુઝ ફોર, બરોબર, એમ કરીને ઓપ્શન આવી જાય 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન, 4, એ રીતે 52 ડિજિટ સુધી. એ જ રીતે ડાયગોનલ, એ જોતા જ ખબર પડી જશે. હાવ સિમ્પલ ક્વેશ્ચન આવે. પછી આવે સ્કેલ ઓફ કોર્ડ. એંગલ મેજર કરવા હોય વિધાઉટ પેલું શું કહેવાય એને, પેલું આવતું ને, બરોબર, ઇક્વિપમેન્ટ આ ટાઈપનું જ આવતું, ખબર? એટલે એંગલ મેજર કરવા છે, બરોબર, તો એનાથી કરી શકો છો. ઓકે, એક ટાઈપનું ઇક્વિપમેન્ટ છે. યસ, જય પટેલ. સ્કેલ ઓફ કોર્ડ ફોર મેઝરિંગ એંગલ મેજર કરવા માટે સ્કેલ ઓફ કોર્ડનો ઉપયોગ થાય. પ્લેન સ્કેલ 2 ડાયમેન્શન સુધી કામ કરે, ડાયગોનલ સ્કેલ 3 ડાયમેન્શન સુધી કામ કરે, સ્કેલ ઓફ કોર્ડ મેજરિંગ એંગલ મેજર કરવા કામ આવે. શું કીધું? ક્લિયર છે? એક આવા કમ્પેરેટિવ સ્કેલ, થોડું ગોખાવું છું આર્યું, એમ વસ્તુ ડિગ્રીમાં થોડી વધારે ડિટેલમાં છે એટલા માટે. કમ્પેરેટિવ સ્કેલ એક જ ફૂટપટ્ટી ઉપર બે વસ્તુ સેમ આરએફ અને અલગ અલગ યુનિટમાં મારે સ્ટડી કરવી હોય, સેમ આરએફ અને અલગ અલગ યુનિટની ફૂટપટ્ટી બનાવવી હોય, બે બાજુ અલગ અલગ વસ્તુ લખેલી છે પણ આરએફ સેમ રાખે અને યુનિટ અલગ અલગ રાખે, એ રીતની એક ફૂટપટ્ટી બનાવવામાં આવે, જેને કહેવાય કમ્પેરેટિવ સ્કેલ. પ્લેન સ્કેલ 2 ડાયમેન્શન સુધી, ડાયગોનલ સ્કેલ 3 ડાયમેન્શન સુધી, સ્કેલ ઓફ કોર્ડ એંગલ મેજર કરવા માટે, કમ્પેરેટિવ સ્કેલ સેમ આરએફ પણ ડિફરન્ટ યુનિટ માટે. બરાબર છે? વોટ્સએપ કરજે કાં તો ગ્રુપમાં મૂકજે. આને લગત હોય તો, બાકી નહીં. બાકી અલગથી પર્સનલમાં વોટ્સએપ કરજે. શું કીધું હર્ષ? આ વસ્તુ ડિટેલમાં એન્જિનિયરિંગ ડ્રોઈંગ વાળાને, ડિગ્રી વાળાને ક્યાંક કામ આવી શકે. જીપીએસસી વાળા એટલું જ પૂછશે, પ્લેન સ્કેલ 2 ડાયમેન્શન સુધી કામ કરે, ડાયગોનલ સ્કેલ 3 ડાયમેન્શન સુધી કામ કરે. કઈ રીતે કામ કરે કોઈને સમજવું હોય તો ડિગ્રીનો લેક્ચર જોજો, એમાં સમજાવ્યું છે આ ફૂટપટ્ટીનું વર્ક કઈ ટાઈપનું છે. સ્કેલ ઓફ કોર્ડ આવે એંગલ મેજર કરવા માટે, અને કમ્પેરેટિવ સ્કેલ આવે એક જ ફૂટપટ્ટી પર બે ડાયમેન્શન લખેલા હોય પણ આરએફ સેમ રાખવાનો, યુનિટ અલગ હોય તો ચાલે. આરએફ સેમ રાખવાનો અને યુનિટ અલગ. બરોબર, એ તો સ્કેલ આપણી રેગ્યુલર તે જે મૂકીએ તો એ તો પેલી છે ને, કમ્પેરેટિવ સ્કેલ જ છે. કમ્પેરેટિવ સ્કેલ જ છે. ઓકે, પણ વસ્તુ કેવી, આરએફ સેમ રાખવાનો. એમાં જોઈને ખ્યાલ નહીં આવતો આરએફ સેમ છે કે અલગ અલગ. ઓકે, એ જવા દો તમે. હાલ કેવી આવે એ ચિંતા ડિગ્રીમાં કરજો.
बरोबर आ चारे चार क्वेश्चन याद रहा चारे चार क्वेश्चन याद रहा कि नहीं कामना छे आईएमपी छे वर्नियर स्केल હવે જો એટલે આ જયલા તારી ભલી થાય આમાં હું રિપીટ કરવાનું યાદ રાખવાનું પ્લેન સ્કેલ 2 ડાયમેન્શન સુધી કામ કરે ડાયગોનલ સ્કેલ 3 ડાયમેન્શન સુધી કામ કરે સ્કેલ ઓફ કોડ એંગલ મેજર કરવા માટે યુઝ થાય અને કમ્પેરેટિવ સ્કેલ એક એવી ફૂટપટ્ટી કે જેમાં બે બાજુ આરએફ સેમ પણ યુનિટ અલગ અલગ હોય આમાં પીએચડી કરવા ના જતા પીએચડી ની જરૂર ખરેખર નથી જરૂર હોય તો ડિગ્રીનો લેક્ચર ભરો પીએચડી ની જરૂર હશે તો હું કરાવી દઈશ ચિંતા ના વર્નિયર સ્કેલ કેવું હવે તમે ફૂટપટ્ટી વાપરો છો વર્ષોથી એ કેટલા ડાયમેન્શન સુધી મેજર કરી શકો એમાં જેટલા ફૂટપટ્ટી હશે તાર ઘરે કેટલા ડાયમેન્શન સુધી મેજર કરી શકીશ ઓછામાં ઓછું તમે જે ફૂટપટ્ટી વાપરો છો નાનામાં નાનું 1 mm મેજર કરી શકો નાનામાં નાનું 1 mm મેજર કરી શકો બરાબર 15 સેન્ટીમીટર કોણ બોલ્યું આ નિખિલ 0.5 ક્યાંથી લાયા એટલે આ ચકલી ફૂટપટ્ટી વાપરી જ નહીં 100 આજ સુધી કોઈ દિવસ એટલે આ ફૂટપટ્ટી પેલી નતા આવતા ઘરે 15 સેન્ટીમીટર વાળી ને એક ફૂટ વાળી કાં તો 15 સેન્ટીમીટર વાળી બે ફૂટપટ્ટી માર્કેટ વાપરતી થોડાક નાના હતા ત્યારે પેલા કંપાસની અંદર આવતી 15 સેન્ટીમીટર વાળી એમાં નાનામાં નાનું 1 mm થાય એનથી નાની ક્યાં આવી કોઈ દિવસ મને એમ કહો 0.5 mm વાળી ક્યારે આવી 0.5 mm વાળી આવી જ નહીં જો ગપ્પુ મારવાની વાત નહીં કરવાની નાનામાં નાનું છેલ્લામાં છેલ્લું 1 mm નિખિલ ભલે માર્કેટમાં મળતી હશે માર્કેટમાં તો એનથી નાની નાની મળતી હશે મેં જનરલ વાત કરી હતી આપણે જે વાપરતા હતા એ હવે શું સર્ચ કરું મને તો એ બી નહીં ખબર આની વાત કરું છું નાનામાં નાનું 1 mm હતું એનથી વધારે કશું નતું કેવલ ચિંતા ના કર ક્લાસ 3 ના ક્વેશ્ચન સિમ્પલ પડશે બરોબર એટલે શેખ ચિંતા ના કરે ટાઈમ નહીં લે એ મને ખબર હે વેસ્ટ કરે છે પણ મારે છેલ્લો માણસ ના સમજે ને ત્યાં સુધી આગળ એને સમજાઈને જ આગળ વધવું પડે જો બાજુ એટલે પતાવી દઈશ તું સિલેબસની ચિંતા ના કરતો કે બહુ ધીમું ધીમું ચાલે એવી ચિંતા હશે ને તને બિલકુલ ચિંતા ના કરીશ એની જો બાજુ વર્નિયર નું કામ શું છે કે એ જે તમારી મેઇન સ્કેલ છે જે વર્નિયર વાળી તમારી મેઇન સ્કેલ છે સોરી વર્નિયર ક્યાં એ તમારી મેઇન સ્કેલ છે એમાં નાનામાં નાનું જે રીડિંગ છે જો શું લખ્યું સ્મોલેસ્ટ ડિવિઝન ઓન ગ્રેજ્યુએટેડ સ્કેલ ગ્રેજ્યુએટેડ એટલે મેઇન સ્કેલ ગ્રેજ્યુએટેડ એટલે મેઇન સ્કેલ એના કરતા બી નાનું ડાયમેન્શન મેજર કરવું હોય એટલે શું લખ્યું મેઝરિંગ એક્યુરેટલી ધ ફ્રેક્શનલ પાર્ટ એટલે મેઇન સ્કેલમાં જે નાનામાં નાનું ડિવિઝન છે એટલે આપણા કેસમાં 1 mm એનાથી પણ નાનો ફ્રેક્શનલ પાર્ટ મેજર કરવો હોય એનાથી પણ નાનો ફ્રેક્શનલ પાર્ટ મેજર કરવો હોય તો એને વર્નિયર કહેવામાં આવે મતલબ તમે તમારી ફૂટપટ્ટીમાં 1 mm નાનામાં નાનું મેજર કરી શકતા હતા જો હવે એનાથી બી નાનું ધારો કે મારે 0.1 mm કે 0.2 mm કે 0.5 mm મેજર કરવું છે તો એના માટે જે આવે એને શું કહેવાય તો વર્નિયર કહેવાય ઓકે ખ્યાલ આવ્યો ભઈલો ક્લિયર છે
એલસી ઓફ વર્નિયર સ્કેલ ઈ કહું ઉભો રહે, એલસી ઉપર આવું. હાલ મેં જસ્ટ જનરલ વાત કરી. તમારી ફૂટપટ્ટી એટલે કે મેઇન સ્કેલ એટલે કે ગ્રેજ્યુએટેડ સ્કેલ. મેઇન સ્કેલ કે ગ્રેજ્યુએટેડ સ્કેલ એનું સ્મોલેસ્ટ ડિવિઝન, એટલે જે બી હોય, આપણા કેસમાં ધારો કે 1 mm હતું તો 1 mm, જે બી હશે સ્મોલેસ્ટ ડિવિઝન, એનો બી ફ્રેક્શનલ પાર્ટ, એનો બી ફ્રેક્શનલ પાર્ટ મારે મેજર કરવો હોય તો વર્નિયર સ્કેલનો ઉપયોગ થાય. બરાબર. જો વર્નિયર કન્સિસ્ટ ઓફ અ સ્મોલ સ્કેલ કોલ્ડ વર્નિયર સ્કેલ. વર્નિયર ઉપર આવતો હશે, એકદમ નાનો હશે, જેને આપણે વર્નિયર સ્કેલ કહીએ. ડેફિનેશન છે કે વર્નિયરની પૂનમબેન પૂછાય કઈ રીતે એની ચિંતા છોડો ને, તો ક્વેશ્ચન જોશો એટલે ખ્યાલ આવી જ જશે. એટલા માટે તો આપણે અતુલ યુવા કરીએ છીએ. બરોબર. વર્નિયર કન્સિસ્ટ ઓફ અ સ્મોલ સ્કેલ, બરોબર, જેને વર્નિયર સ્કેલ કહેવાય, જેને ગ્રેજ્યુએટેડ સ્કેલ ઉપર મૂવ કરવામાં આવે. મતલબ આ ટાઈપનું હોય, જો સમજો. આ તમારી મેઇન ફૂટપટ્ટી દેખાણી, આ તમારી મેઇન ફૂટપટ્ટી છે. આ જે દેખાય છે આટલી મોટી એના ઉપર આ જે વર્નિયર ફેરવવામાં આવે છે, એના પર આખું વર્નિયર રોટેટ થાય. આ વચ્ચે દેખાય છે એ મેઇન સ્કેલ છે. હવે ડિજિટલી આવી એ અલગ વસ્તુ છે. આ દેખાય છે એ મેઇન સ્કેલ છે, એની ઉપર આ દેખાય ને, જો આ મેઇન સ્કેલ, એની ઉપર આ જે રોટેટ થઈ રહ્યું છે, બરોબર, એ વર્નિયર. મતલબ એની અંદર એ રીતે સેટ કરે, જો આની અંદર તમારા ડાયમેન્શન લખેલા 0, 10. હવે એનાથી બી નાનું તમારે ડાયમેન્શન ફાઇન્ડ કરવું હોય ને તો વર્નિયરનો ઉપયોગ થાય, નાનામાં નાનો. કઈ રીતે બહુ પીએચડી કરવાની જરૂર નથી. જો વર્નિયર કન્સિસ્ટ ઓફ અ સ્મોલ સ્કેલ, જેને વર્નિયર સ્કેલ કહેવાય, જેને મેઇન સ્કેલ ઉપર ફેરવવામાં આવે, જેને મેઇન સ્કેલ ઉપર ફેરવવામાં આવે. ઓકે. હા, હવે એક પ્રશ્ન, લિસ્ટ કાઉન્ટ કોને કહેવાય? જે તમે નાનામાં નાનું ડાયમેન્શન ફાઇન્ડ કરી શકો, એ વર્નિયર બનાવવા ઉપર ડિપેન્ડ કરે છે, આપણે કેવી વર્નિયર બનાવીએ છીએ. તમે નાનામાં નાનું રીડિંગ ક્યાં સુધી ફાઇન્ડ કરી શકો, ક્યાં સુધી મેજર કરી શકો, એને કહેવાય લિસ્ટ કાઉન્ટ. એને શું કહેવાય? લિસ્ટ કાઉન્ટ. 0.1 એવો કોઈ નિયમ નથી, એવો 0.1 એવો કોઈ નિયમ નથી, એને કહેવાય લિસ્ટ કાઉન્ટ. લિસ્ટ કાઉન્ટનું ઇક્વેશન એસ બાય એન. એસ એટલે મેઇન સ્કેલના એક ડિવિઝનની લેન્થ, એટલે ધારો કે 1 mm હતી, ધારો કે છેલ્લામાં છેલ્લી 1 mm હતી, અને નંબર ઓફ ડિવિઝન, તમે એના કેટલા ટુકડા કરો છો. લિસ્ટ કાઉન્ટનો મતલબ મેઇન સ્કેલના એક ડિવિઝનની લેન્થ, જનરલી 0.1 હોય, જનરલી 0.1 હોય, યસ. મેઇન સ્કેલના એક ડિવિઝનની લેન્થ એટલે કે એસ, ને ભાગાકારમાં નંબર ઓફ ડિવિઝન એટલે એન. શું કીધું? સિમ્પલ વસ્તુ યાદ રાખજો, નાનામાં નાનું ડાયમેન્શન તમે જે ફાઇન્ડ કરી શકો છો, બરોબર, નાનામાં નાનું ડાયમેન્શન જે ફાઇન્ડ કરી શકો છો, બરોબર, તે ભાગાકારમાં નંબર ઓફ ડિવિઝન. લિસ્ટ કાઉન્ટનું પૂછી શકે ફોર્મ્યુલા. અને બીજું એવું બી થાય એસ માઇનસ વી, એટલે મેઇન સ્કેલના એક ડિવિઝનની લંબાઈ માઇનસ વર્નિયર સ્કેલના એક ડિવિઝનની લંબાઈ. શું કીધું? જોઈ લો એકવાર, વાંચો, એ રહ્યું, વાંચો.
બરાબર. જનરલી કેટલું થાય? બરાબર, વાત થઈએ તો આપણે લિસ્ટ કાઉન્ટ એટલે તમે નાનામાં નાનું કેટલું ફાઇન્ડ કરી શકો છો તે. એટલે લાઈક n-1 એટલે એની ચિંતા ના હાલ, n-1 આવ્યું બી નહીં આપણે ક્યાંય હાલ ભણવામાં. જે હું શું કહું છું, તારા જે ઈ કહું ને એકદમ પરફેક્ટલી ડિટેલમાં જવું ને તો ડિગ્રીનો લેક્ચરમાં બહુ ડિટેલમાં છે, કેમ કે આમાં ન્યુમેરિકલ પૂછાય છે. આપણે ન્યુમેરિકલ પૂછાતા નહીં ને એટલે હું એકદમ સિમ્પલ જ કરાવીશ, અઘરું નહીં કરાવું. તાર પ્રોપર વર્નિયર સમજવી હોય ને તો ડિગ્રીનો લેક્ચર જોયું. શું કીધું? લિસ્ટ કાઉન્ટ એટલે લિસ્ટ કાઉન્ટનો મતલબ શું? તમે નાનામાં નાનું કેટલું ફાઇન્ડ કરી શકો છો તે. બીજો પ્રશ્ન, લિસ્ટ કાઉન્ટનું ઇક્વેશન શું? તો S/N. S એટલે મેઇન સ્કેલના એક ડિવિઝનની લેન્થ અને N એટલે નંબર ઓફ ડિવિઝન. બરાબર. ત્રીજી વસ્તુ લિસ્ટ કાઉન્ટ એટલે મેઇન સ્કેલના એક ડિવિઝનની લંબાઈ માઇનસ વર્નિયર સ્કેલના એક ડિવિઝનની લંબાઈ, S-V. S-V. 3 વસ્તુ કામની થઈ આપણા. ઓકે. ઓકે, 3 વસ્તુ કામની થાય. પાછું સાંભળો, લિસ્ટ કાઉન્ટ એટલે તમે નાનામાં નાનું કેટલું ફાઇન્ડ કરી શકો છો તે. બરાબર. આપણી ફૂટપટ્ટીમાં નાનામાં નાનું 0.1 mm ફાઇન્ડ થતું હતું, સોરી 1 mm ફાઇન્ડ થતું હતું. હવે આયા જીમ્મીભાઈને એકદમ બારીકાઈથી મેજર કરવું છે, એમને 0.1 mm સુધી મેજર કરવાની ઈચ્છા છે, પણ આપણી ફૂટપટ્ટીમાં તો થઈ શકતું નથી. એક એક્ઝામ્પલ જ આપું છું. બરાબર, આપણી ફૂટપટ્ટીમાં તો 0.1 mm સુધી મેજર થઈ શકતું નથી. એટલે એણે શું કર્યું છે કે આપણી ફૂટપટ્ટી જે 1 mm નાનામાં નાનું મેજર કરી શકતી હતી એની પર વર્નિયર મૂક્યું. વર્નિયરનું લિસ્ટ કાઉન્ટ કેટલું રાખ્યું? 0.1 જેટલું. વર્નિયરનું લિસ્ટ કાઉન્ટ કેટલું રાખ્યું? 0.1 જેટલું. મતલબ મેઇન ફૂટપટ્ટી 1 mm સુધી મેજર કરતી હતી, એટલે એસ ની વેલ્યુ 1 mm થઈ. તમે વર્નિયર રીતે બનાવો કે તમે એમાં 10 ડિવિઝન પાડી શકો, તો S/N પ્રમાણે લિસ્ટ કાઉન્ટ કેટલું થયું? 1/10 થયું, એટલે 0.1 mm થયું. સમજાણું? બરોબર. મતલબ કહેવાનો મતલબ એટલો જ છે, કહેવાનું લોજિક એટલું છે, નાનામાં નાનું એટલું ફાઇન્ડ કરી શકાય. નાનામાં નાનું એટલું ફાઇન્ડ કરી શકાય. મતલબ કોઈએ એવું કીધું હોય કે ફૂટપટ્ટી ઉપર 8 mm બતાવો તો તમે બતાવી શકતા હતા, પણ હવે કોઈ પૂછે કે 8.1 mm બતાવી શકાશે, 8.2 mm બતાવી શકાશે. આવ્યો ખ્યાલ? બરાબર છે. જોઈ લો એકવાર તો સમજી લો. નહીં લે પૂછાતું આટલું અઘરું ચિંતા ના કરો, ભલે સમજી લો, હું નાની પડતો. પરીક્ષાની અંદર વર્નિયરનો તમારો સિમ્પલેસ્ટ ક્વેશ્ચન શું હશે ખબર છે હજી સુધીનો? આ બધા ફ્રેક્શનલ પાર્ટ ઓફ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન ગ્રેજ્યુએટેડ સ્કેલ, એનાથી વધારે કંઈ નહીં, એનાથી વધારે કશું નહીં હોય. જો વર્નિયર બી પાછી 3 થી 4 ટાઈપની આવે. એક આવે ડાયરેક્ટ વર્નિયર, એક આવે ડાયરેક્ટ વર્નિયર. ડાયરેક્ટ વર્નિયર બધામાં એક એક વસ્તુ યાદ રખાઈશ. બધાનું ઇક્વેશન લિસ્ટ કાઉન્ટનું S/N જ છે, બધાનું S/N જ છે. ડાયરેક્ટ વર્નિયર એ ટાઈપની સ્પેશિયલ બનાવવામાં આવે, એમાં થોડુંક વર્નિયરનો કાપો નાનો રાખે. જો લખ્યું ને, શું લખ્યું? S>V. મેઇન સ્કેલના કાપા કરતા વર્નિયરનો કાપો સ્લાઇડ નાનો.
બરોબર. શું કીધું? ડાયરેક્ટ વર્નિયરની વાત કરું તો એમાં મેઇન કાપો એટલે કે મેઇન ફૂટપટ્ટી, એસ એટલે મેઇન ફૂટપટ્ટી, અને વી એટલે વર્નિયર સ્કેલ. એસ એટલે મેઇન ફૂટપટ્ટી અને વી એટલે વર્નિયર. બરોબર. તો મેઇન ફૂટપટ્ટી નો કાપો મોટો છે, વર્નિયર નો કાપો સ્લાઇડ નાનો છે. બરોબર. મેઇન ફૂટપટ્ટીનો કાપો સ્લાઇડ મોટો છે, વર્નિયરનો કાપો સ્લાઇડ નાનો છે. બરાબર. એક એ વસ્તુ યાદ રાખજો ડાયરેક્ટ વર્નિયરમાં પ્રશ્ન સાંભળજો, મેઇન સ્કેલનો કાપો મોટો કે વર્નિયરનો કાપો મોટો? તો મેઇન સ્કેલનો કાપો મોટો. બીજી વસ્તુ, જે બાજુ મેઇન સ્કેલ જાય એ બાજુ જ વર્નિયર જાય, બંને એક જ ડાયરેક્શનમાં આગળ વધે. અને ત્રીજી વસ્તુ, લાસ્ટ, NV is equal to n minus 1 into S. n division of vernier is equal to n minus 1 division of main scale. એ ડિરાઈવ કરાવવાનું અહીંયા નહીં સમજાવું, ગોખાવું છું. n division of vernier is equal to n minus 1 division of main scale. શું કીધું? n division of vernier is equal to n minus 1 division of main scale. ઓકે. ત્રણ વસ્તુ યાદ રાખી લો. વધારે યાદ નથી રખાવતો. ત્રણ વસ્તુ. આખો વર્નિયરનો ટોપિક પતી જશે પછી ક્વેશ્ચન કહી દઈશ. એ જ રીતે રેટ્રોગ્રેડ વર્નિયર, NV is equal to m plus 1 into S, V greater than S, પેલા કરતા બધું ઊંધું. અને મેઇન સ્કેલ આમ જાય તો પેલી આમ જાય, અપોઝિટ ડાયરેક્શનમાં. બરાબર છે નિખિલ? લિસ્ટ કાઉન્ટ આમાં S by N, લિસ્ટ કાઉન્ટ બંનેમાં S by N. જોઈ લો, રેટ્રોગ્રેડ જોઈ લો. હું ચારે ચાર વસ્તુ એક ભેગી બનાવી દઉં છું, ચિંતા ના કરો. એક મિનિટ ચાલુ રાખજો, આ જુઓ ત્યાં સુધી. જો પાછા આવી જાઓ લાઈન ઉપર. ક્લાસ 2 માં દાખલા ગણવામાં આવે. ક્લાસ 2 માં તો જો અહીંયા મેં બતાવ્યું ને નીચે જો ક્લાસ 2 માં આટલો ખેલ આવે.
એ મતલબ વર્નિયર પર પીએચડી કરાવીએ, પણ જરૂર બી નહીં. આપણે ક્લાસ 3માં જરૂર બી નહીં. ઓકે. પછી એક્સટેન્ડેડ વર્નિયર. એક્સટેન્ડેડ વર્નિયરનો ઉપયોગ થાય એબને લેવલમાં, જેમાં હોય છે, આ કોઈ દિવસ પૂછાયું નહીં, પૂછાવાનું બી નહીં. એનવી ઇઝ ઇક્વલ ટુ 2n-1 × s ને એમને લેવલમાં યુઝ થાય. અને ડબલ વર્નિયર આવે એ થેડોલાઇટમાં યુઝ થાય. એવી સિસ્ટમ એક બંને બાજુ ચાલે, એક જ સાથે બંને બાજુ ચાલે. અને વર્નિયર થેડોલાઇટમાં લિસ્ટ કાઉન્ટ રાખવામાં આવે છે 20 સેકન્ડ, જ્યારે માઇક્રોમીટર થેડોલાઇટ આવે એમાં લિસ્ટ કાઉન્ટ રાખવામાં આવે 1 સેકન્ડ. શું કીધું? વર્નિયર થેડોલાઇટમાં લિસ્ટ કાઉન્ટ રાખવામાં આવે 20 સેકન્ડ, જ્યારે માઇક્રોમીટર થેડોલાઇટમાં લિસ્ટ કાઉન્ટ રાખવામાં આવે 1 સેકન્ડ. આનાથી ડિટેલમાં ક્લાસ 3માં નહીં આવે. આ છેલ્લામાં છેલ્લું લેવલ ક્લાસ 3નું. ડબલ વર્નિયરની વાત કરું, થેડોલાઇટમાં યુઝ થાય, બંને બાજુ કેલિબ્રેટ હોય. વર્નિયર થેડોલાઇટ 20 સેકન્ડ લિસ્ટ કાઉન્ટ, માઇક્રોમીટરમાં 1 સેકન્ડ. જુઓ, વર્નિયર કોને કહેવાય? ફ્રેક્શનલ પાર્ટ of smallest division of main scale. Definition. એટલે મનીષ મને ખબર લે, કેમ ચિંતા કરે? હા, એબને લેવલ સ્લોપ મેજર કરવા આવશે. એટલે કેમ ચિંતા કરે? છેલ્લા 7-8 વર્ષથી ભણાવું હું. ક્લાસ 3ની અંદર 70% છોકરા આપણા ટોપ 10 8 જણા હોય, તો કેમ ચિંતા કરે? ભલે ફોટો તને બીજે ક્યાંક જોવા મળતો હશે, નાની પડતો, મને આઈફોન નહીં પરવડતો, પણ તું એનું બેકગ્રાઉન્ડ ચેક કરજે, થોડું સીઆઈડી બેસાડજે, એટલે તને ખબર પડશે એ છોકરાના બેસ ક્યાં છે. કેમ ચિંતા કરે છે લે? માર્કેટિંગ કરવાનું રાખો લે, નહીં મળતો માર્કેટિંગ કરવાનો ટાઈમ. આ વખતે ઝેડ ફ્લિપ આપશો ને? હા લે, મૂકી જ રાખ્યા છે આ વખતે. હું વિચારતો જ તો કોને આપું છું. હવે વર્નિયર ની વાત કરું. લિસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર. લિસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર હરેક મજાક નહીં કરતો, બરાબર? ભલે એમ તમે ડિટેલમાં ઉતરજો. જો પ્રિલિમ ના ક્લાસ કર્યા હોય ને, એ મેઇન કહેવાય. ઇન્ટરવ્યુ તો કેવું કે એના પછીની વસ્તુ થઈ, મેઇન પ્રિલિમ જ છે. પ્રિલિમમાં 10 માંથી 8 જણા આપણા હોય, પણ એમાં કરે છે શું? હું પોતે જ કહું, ઇન્ટરવ્યુ આપવા જવાનું, તમારે બધે જવાનું, અહીંયા આપવાનું, બધી એકેડમી ઇન્ટરવ્યુ આપવાનું. ભલે ને અનુભવ થાય, હું કંઈક અલગ ટાઈપનું સજેશન આપીશ, હોલિસ્ટિક વાળો કંઈક અલગ આપશે, સંકલ્પ વાળો કંઈક અલગ આપશે. ભલે ને આપતો, મન શું ફેર પડે? હવે ઇન્ટરવ્યુમાં જ્યાં આપવા જાય ત્યાં ફોટો છાપી નાખે, એના જેવું છે. માર્કેટ ચાલે લે આખું, બહુ જ આવું માર્કેટ થઈ ગયું છે. જેટલું ઉતરો એટલું. પણ હવે કોણ ઉતરે યાર? આ બધામાં કોણ પડે હવે? તમે હચવાતા નહીં મારા આટલા, બરાબર? બીએમસી માં 5 માંથી 4 જણા, તમે નીચે બેચ જોજો, કઈ બેચ લખીએ. એ ક્લાસ 2ની બેચ લખીએ બધી. EEGWRDC ની અંદર પહેલો, બીજો, ત્રીજો, ત્રણેયને માં રૂબરૂ આંખો સામે ભણાયા અમે પ્રિલિમમાં. હવે તો ફોટો પાડીને આપીશ, બસ બીજું તો એ પોતે સ્વીકારે છે, એ પોતે સ્વીકારે છે. બરોબર. જો લિસ્ટ કાઉન્ટ ઓફ, અરે યાર એક સેકન્ડ. ચલો. હેલો હેલો, આવો લે. વાંધો નહીં, આઈફોન લઈ આવો, બરોબર, મેડલ લઈ આવો. આવશો આ ડિપાર્ટમેન્ટમાં ને?
આવો આવો હું રાજુ. કઈ વાંધો નહીં, આવો આવો હું રાજુ ને જ બેઠો. જો આઈફોન લઈને આવે તો એ આઈફોન ના 2 ગણા વસૂલ કરીને પેલા શું કહેવાય બદલીના નામે ના લઈ લઉં ને તો જોજો. ઇરિગેશન ડબલ ની તૈયારી કરો. કઈ નહીં, આઈ જાવ આઈ જાવ. હું રાત જોઈને જ બેઠો હું. કચ્છ પોસ્ટિંગ આલું, પછી 6 મહિના પછી શું કહેવાય પોરબંદર મૂકું, એટલે 12 મહિનામાં 2 જગ્યા થઈ ગયો. એટલે એને ખબર પડી ગઈ છે, એટલે આવશે કે સાહેબ ભૂલ થઈ ગઈ. એટલે મેં કીધું લાવો 2 લાખ રૂપિયા આઈફોન ના. તમને 70 વાળો મળ્યો તો, મને 2 લાખ આપો, પછી આપણે આગળ વધી ગઈ. ના ગોધરા તો સારું, ગોધરા સાસરી છે મારી, તો આવું ના ગઈ સીધ આ બાબતે જો. નોકરી આવે તો પછી સાઉથ આફ્રિકા બી ચાલશે. અરે મનીષ તું આ શબ્દ બોલ્યો ને, તું લાગવા દે નોકરી. અરે પબ્લિક જેવી નોકરી લાગે ને એવી તરત પલટી મારે. સાહેબ પ્લીઝ સાહેબ અહીંયા કરી આપો ને, ગમે તે થાય સાહેબ, તમે કહેશો એટલા ખર્ચી દઈશું. અરે માર ભાઈ પબ્લિક જે લાગ્યા પછી જે પલટીઓ મારે ને, એક ના એક ડિપાર્ટમેન્ટની વેકેન્સી બીજી વારે આપે ને બીજી વાર એક્ઝામ આપે, બરોબર, ખાલી પોસ્ટિંગના લોકેશન માટે થઈ. હવે ભાઈ સંતોષી જીવ નહીં આપણો કોઈનો. સૌથી સારું સિટી કયું? બધા હારા જોયા ગયા. ગુજરાત હારું જ છે. ચલો એ આવી જાઓ. હમણાં પેલો શેખ ગુસ્સે થશે મારા ઉપર. લિસ્ટ કાઉન્ટ ઓફ નિયર, નાનામાં નાનું રીડિંગ, સ્મોલેસ્ટ રીડિંગ કયું ફાઇન્ડ થાય? સ્મોલેસ્ટ રીડિંગ જે મેજર થઈ શકે. બીજું ઇક્વેશન લિસ્ટ કાઉન્ટ નું એસ બાય એન. એસ એટલે સ્મોલેસ્ટ ડિવિઝન ઓફ મેઇન સ્કેલ. ને એન એટલે નંબર ઓફ ડિવિઝન. અને ત્રીજું એસ માઇનસ વી, સ્મોલેસ્ટ ડિવિઝન ઓફ મેઇન સ્કેલ. સ્મોલેસ્ટ ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ. ચાર ટાઈપની આવે. ડાયરેક્ટ વર્નિયર, એમાં એસ ગ્રેટર દેન વી, એન વી ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ 1 ઇન્ટુ એસ. પછી બંને સેમ ડાયરેક્શનમાં, અને લિસ્ટ કાઉન્ટ બરાબર એસ બાય એન. રેટ્રોગ્રેડ, વી ગ્રેટર દેન એસ, એન વી ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ 1 ઇન્ટુ એસ. એક આમ જાય તો એક ઊંધું જાય. લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ એસ બાય એન. પછી એક્સટેન્ડેડ, એન વી ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1 હતું ને, એબને લેવલમાં યુઝ થાય. 2n માઇનસ 1 હતું કે n માઇનસ 1 હતું? બરોબર. અને ચોથું ડબલ વર્નિયર, બોથ ડાયરેક્શનમાં યુઝ થાય. થેડોલાઇટમાં યુઝ થાય. થેડોલાઇટમાં બે આવે, એક વર્નિયર થેડોલાઇટ અને એક માઇક્રોમીટર થેડોલાઇટ. આની અંદર લિસ્ટ કાઉન્ટ 20 સેકન્ડ
આની અંદર લિસ્ટ કાઉન્ટ 1 સેકન્ડ. ઓકે, આવી ગયો. જોઈ લો, આટલામાં તમારું આખું વર્નિયર આવી ગયું. કોકને હવે આમાં પીએચડી કરવી હોય તો ક્લાસ 2 ના લેક્ચર ભરજો. નાના ક્વેશ્ચન આવે છે, ના ના એમને એમ જ ભણો. પેલા ચકલી ક્વેશ્ચન આવતો ત્યારે જ ભણાવું. સવાર ના નામને ચા પીવડાવીને મારે હવે ચાનો ખર્ચો એકેડમીમાંથી જ કરવો પડશે. એબને લેવલ એક સ્લોપ ફાઇન્ડ કરવાનું ઇક્વિપમેન્ટ આવશે, આગળ આવશે. બરાબર, આનાથી અઘરું ના પૂછાય લે ક્લાસ 3 માં, શક્ય જ નહીં. મેં તમને છેલ્લા લેવલનું ભણાવી દીધું. ક્લાસ 3 માં આનાથી ઉપરનું લેવલ કોઈ દિવસ શક્ય નહીં. ભલે ટાઈમ બગડે, 1 મિનિટ એક વસ્તુ કહેવી છે. 824 વેકેન્સીની જ્યારે એક સાથે એક્ઝામ આવતી હોય ને ત્યારે કટ ઓફ નીચે જાય. બરાબર, ત્યારે ઇમ્પોર્ટન્ટ એ છે મટીરિયલ, એક મટીરિયલ 5 વાર પતવું જોઈએ એક્ઝામ સુધી. બરાબર, કન્ટેન્ટ તમે 100%માંથી 80% વાંચશો તો ચાલશે. પેપર તમારું 100%માંથી 70% એટેમ્પ થશે તો ચાલશે, પણ યાદ આવવું જોઈએ. એના માટે 5 વાર રિવિઝન જરૂરી છે. અઘરા ક્વેશ્ચન નહીં કરો તો ચાલશે, પણ યાદ બધું આવવું જોઈએ. બરાબર, કટ ઓફ તમારું બહુ જ નીચે જશે. બરાબર, એટલા માટે રિવિઝન સૌથી અગત્યની વસ્તુ છે. એકવાર અઘરી વસ્તુ નહીં કરો ને, તમે હાલ ધારો કે હું એમ કહું કે વર્નિયર વસ્તુ એવી છે, વર્નિયરમાં હું તમને અઘરું ભણાવી દઉં, તમે કરી લેશો, સમજી લેશો, પણ મારા ભાઈ સામે એ વસ્તુ રિવિઝન નહીં થાય. હાલ બહુ ડિટેલમાં ભણી લેશો ને તો કામ બી નહીં આવે. એક્સટેન્ડેડ વર્નિયરની ડાયરેક્શન નહીં. જ્યારે 824 વેકેન્સી એક સાથે લેવાતી હોય ને તો ગેરંટી સાથે કહું, પેલામાં 24 ની જગ્યાએ 30 માર્ક્સ સમજો, અને પેલામાં 60 ની જગ્યાએ ધારો કે 70 સમજો. 100 માર્ક્સ લાવી દીધા ને તો એ પાસ થઈ જશો ખરેખર. બરોબર, અરે દોડે દોડે. અને ગર્લ્સને તો 84 પૂરા. કેટલા ફોર્મ ભરાઈ શકે સાચા તૈયારી કરવા વાળા મેદાનની અંદર. બરોબર, સાચા 2 થી 2.5 હજાર લોકો, 2 થી 2.5 હજાર લોકો. અરે હું નિખિલ, હું મજાક નહીં કરતો. આપણે તૈયારી 150 માર્ક્સ ની કરશું, 210 માંથી 160 170 લાવવાની તૈયારી કરશું. પણ આ તમને રિયાલિટી કહું છું, એટલે તમને જરીક બી હાર્ડ લાગે, જરીક બી મગજ ડોફરાય, એ છોડીને વધી જાવ આગળ. ટેન્શન નહીં લેવાનું. એટલે મારા ભાઈ, હું નાની પાડ તો કહું તો છું, 824 વેકેન્સી. એફએમ નહીં સમજાતું, જેટલો ટ્રાય થાય એટલો સમજો, પછી ના થાય પછી ગોખી નાખો, એના પછી કોઈ રસ્તો નહીં. સીબીઆઈટી માં કટ તૈયારી કરો, તૈયારી પૂરી જ કરવાની છે. ચલો જુઓ, આ ક્લિયર છે. એક દાખલો છે નીચે, ક્લાસ 2 નો, જરૂર નથી, રહેવા દેજો. પણ આ યાદ રાખજો ખાસ, મોસ્ટ ટાઈમ વર્નિયર થેડોલાઇટમાં લિસ્ટ કાઉન્ટ 20 સેકન્ડ, માઇક્રોમીટરમાં 1 સેકન્ડ. બીજું નહીં કામનું નીચેનું. દાખલો છે, નહીં કામનો. ચલો, લિનિયર મેઝરમેન્ટ. લિનિયર મેઝરમેન્ટ, લિનિયર મેઝરમેન્ટ એટલે મારે ડિસ્ટન્સ મેજર કરવું છે. લિનિયર મેઝરમેન્ટ એટલે મારે ડિસ્ટન્સ મેજર કરવું છે. વાત એટલી જ છે. બરાબર, તો કાં તો ચેન થી કરશો, કાં તો ટેપ થી કરશો, કાં તો ચેન થી કરશો, કાં તો ટેપ થી કરશો. બરાબર, હવે ટેપ આવી માર્કેટમાં, ટેપનો ઉપયોગ વધી ગયો, વધી ગયો ને ટેપનો ઉપયોગ. બરોબર,
જો પહેલા કેવી મેથડ હતી, એક હતી ડાયરેક્ટ મેથડ. બે મેથડ છે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાની. એક ડાયરેક્ટ મેથડ જેમાં ચેન કે ટેપ થી તમે ડિસ્ટન્સ ફાઇન્ડ કરો, જેમાં લેન્સ ના આવે, બરાબર. અને ઓપ્ટિકલ મેથડ આવે જેમાં લેન્સ થી, ઇનડાયરેક્ટ મેથડ લેન્સના ઉપયોગથી તમે ડિસ્ટન્સ ફાઇન્ડ કરો છો તે, મતલબ ટેક્યોમીટર ને પેલું નહીં આવતું લેન્સ વાળું, પછી ઈડીએમ આવશે, ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેજરમેન્ટ, લેન્સ દ્વારા. શું કીધું? ચલો એ ધ્યાન આપો પણ. ટેક્યોમીટર લેન્સના ઉપયોગથી તમે જે ડિસ્ટન્સ ફાઇન્ડ કરો છો તે, નહીં આવી કે નવી નવી ટેકનોલોજી, મોબાઈલના ઉપયોગથી ડિસ્ટન્સ ફાઇન્ડ થઈ જાય. મોબાઈલમાંથી રેસ પાસ કરો, મોબાઈલ તો નહીં પેલું એક ઇક્વિપમેન્ટ આવે ને, એમ પેલું લેઝર પાસ કરો એટલે સામેથી ડિસ્ટન્સ ફાઇન્ડ થઈ જાય. અવાજ આવે તો હે યાર, અવાજ કોને નહીં આવતો? કોને ઇસ્યુ છે અવાજનો? એટલે 24 લાવવા વાળા આપણે 56-58 માર્ક્સ લાવે, બધું આવે તૈયારી કરો તો. 24 વાળી જો બાજુ. જો ડાયરેક્ટ મેજરમેન્ટ કેવું, આ બધી જૂની મેથડો થઈ ગઈ, હવે કોઈ વાપરતું નહીં. પેસિંગ, એટલે અવાજ ફૂલ બોલું હું, જો ફૂલ અવાજ છે. શું કે પેસિંગ નો મતલબ શું? કૂદકા મારી મારીને. ક્રિકેટનું ગ્રાઉન્ડ મેજર નતા કરતા 22 પગલા, રફ સર્વે કરવાનો, એક પગલું 80 સેન્ટીમીટર નું હોય, એક પગલું 80 સેન્ટીમીટર નું હોય જનરલી, માણસ ઉપર ડિપેન્ડ કરે, બરાબર. હવે તમે કહો કે 70 વર્ષના દાદા છે, પેસિંગ એમને 80 સેન્ટીમીટર નહીં થતા, તો ના થાય. આપણી વાત કરું છું, આપણી જનરેશનમાં 80 સેન્ટીમીટર સ્ટાન્ડર્ડ થાય. અંદર 70 વર્ષના દાદા સર્વે કરવા જવાના નહીં, સર્વે કરવા આપણે જ જવાના, બરોબર. આ તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય, પેસિંગ નું એક અંતર કેટલું હોય છે? અજીતભાઈ ટીક કરીને આવે કે 30 સેન્ટીમીટર, પછી આન્સર એક્ઝામમાં આવે 80 સેન્ટીમીટર, તો અજીતભાઈ જીપીએસસી માં દાદાને લઈને જાય, દાદા ચાલો ને, બરાબર. જો હસમુખ પટેલ સાહેબ, દાદા 30 સેન્ટીમીટર જ ચાલે છે, હું શું કરું? તો દાદા થોડી સહી કરવાના હતા, બરોબર. પછી આવે પેશિયોમીટર ને પેડોમીટર, નામ યાદ રાખજો, કોઈ પૂછતું કોઈ નહીં. પેશિયમ પેડોમીટર નું કામ એટલું જ છે, એ કૂદકા જ મારવાના, પણ કૂદકા મારો ને એમ જોડે જોડે એક ઘડિયાળ જેવું આવે, એની અંદર નંબરિંગ થતું જાય, એમ આપણે કૂદકા આપણે ગણવા પડે, 1 2 3. પેલું એક સેન્સર ટાઈપનું ઇક્વિપમેન્ટ આવે, તમે કૂદકા મારો એ જાતે જ ગણતું જાય. ઓકે. પેશિયોમીટર ને પેડોમીટર એટલે મુવમેન્ટના આધારે, તમારા પગની મુવમેન્ટ થાય એટલે 1 ગણે, બીજી વાર થાય 2 ગણે, ત્રીજી વાર થાય 3 ગણે, એના જેવું, બરાબર. પહેલું 80 સેન્ટીમીટર મિનિમમ છે ને, મિનિમમ એવું નહીં, એવરેજ છે. વોચમાં બી આવે જ છે ને, બરોબર. પેસિંગ પેડોમીટર પેશિયોમીટર નામ યાદ રહેશે, પેસિંગ નો એક ક્વેશ્ચન પૂછી શકે, નીચેનામાંથી લિનિયર મેજરમેન્ટ માટે કયું કયું આવે તો ખબર હોવી જોઈએ. પેસિંગ 80 સેન્ટીમીટર યાદ રાખજો. હવે કોઈ કરતું નહીં લે, આ બધું જૂનું થઈ ગયું. બે માંથી એક્યુરેટ કયું? બે એકે એક્યુરેટ નહીં આ 3 માંથી. હિમાંશુભાઈ કૂદકા મારતા મારતા જતા હતા, બીજી બાજુ નજર પડી, કોલેજ આવી, 80 સેન્ટીમીટર ની જગ્યાએ પગલા થઈ ગયા 30 સેન્ટીમીટર ના, બરોબર. પાછી ખાલી રસ્તો આવ્યો, પાછા કૂદકા થઈ ગયા 80 સેન્ટીમીટર ના. દોડતા હતા એટલામાં મારે બાજુમાં કેફે આવ્યું, થોડુંક નજર ભટકી, પગલા થઈ ગયા 30 સેન્ટીમીટર ના. એક્યુરેટ થોડી કહેવાય યાર આ વસ્તુ, ના કહેવાય એક્યુરેટ, બરોબર. ચાલે પણ કહેવાનો મતલબ એપ્રોક્સલી ખ્યાલ આવી જાય. ક્રિકેટનું ગ્રાઉન્ડ આ રીતે જ કરતા હતા ને, કોઈ દિવસ ફૂટપટ્ટી લઈને ગયા હતા? 22 પગલા કૂદતા હતા, આ રીતે જ કૂદતા હતા ને. એક આવે ઓડોમીટર, સાયકલ ચલાવવાની, આ રીતે સાયકલ ચલાવવાની, સાયકલ ફરે એટલે 2πr, એક ચકેડું ફરે એટલે 2πr કાપે, જે તમારું
ગાડીની અંદર આવે ને સ્પીડોમીટર, કેટલું ડિસ્ટન્સ કાપ્યું, એ ઓડોમીટર ઉપરથી જ નક્કી થાય. એ ઓડોમીટરનો જ ખેલ છે. બરાબર. જેટલું ટાયર ફરશે એ પ્રમાણે રીડિંગ મળતું રહેશે. જેટલું ટાયર ફરશે એ પ્રમાણે રીડિંગ ફરતું રહેશે. એટલે આ લેક્ચરમાં ધ્યાન આલો. નિક, સૂર્યકાંત, પ્રિયમ, મારા ભાઈ 0.1 × 1000 કરી નાખ એટલે 0.1 મીટર આવી જશે. બીજું કશું નહીં એની અંદર. જે તમે મેજર કર્યું છે એને સ્કેલ વડે ગુણી નાખ. 0.1 mm × 1000 કરી નાખશે એટલે 0.1 મીટર આવી જશે. બી ને કોઈ લેવા દેવા નહીં. બરાબર. ક્લાસ 2 નો ક્વેશ્ચન છે, ન્યુમેરિકલ ટાઈપનો. નહીં કરે તો એ ચાલશે. ઓકે. લેક્ચરમાં ધ્યાન આલો બે જણા. શું કીધું? ઓડોમીટર કે સ્પીડોમીટર ની વાત કરું, ઓડોમીટર કે સ્પીડોમીટર ની વાત કરું તો ટાયર ફરે એટલે એક ટાયર દ્વારા 2πr અંતર કપાય. કેટલું કપાય? 2πr. એટલે તમે કહો કે 10 આંટા માર્યા એટલે મને ખબર પડી જાય ને. પણ આ પરફેક્ટ મેજર ના કરે ઓડોમીટર સ્પીડોમીટર. નો ડાઉટ સારું છે, પણ એકદમ પરફેક્ટ મેજર ના કરે. કેમ? જો તમારે કોઈ જગ્યાએ ડિસ્ટન્સ મેજર કરવું છે, રોડ આ છે, આ સીધો દેખાય ને એ રોડ છે. એકચ્યુઅલ લેન્થ એને કહેવાય. એકચ્યુઅલ લેન્થ એને કહેવાય. આ પોઈન્ટ ને આ પોઈન્ટ વચ્ચેનું અંતર કોઈ પૂછવું હોય ને તો અંતર એટલે આ કહેવાય. પણ ધારો કે તકલીફ એવી છે, રોડ ખરેખર આવો છે, એક્ઝિસ્ટિંગ. તમારું ટાયર નીચે બી જાય, તમારું ટાયર બમ્પ આવે એટલે ઉપર બી જાય. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે, તમે કોક બાજુ વધારે બી મેજર કરશો, કોક બાજુ ઓછું બી મેજર કરશો, એટલે પ્લસ માઇનસ એ થઈ શકે. બરાબર. ક્લિયર છે? પહેલું જોઈ લો એકવાર, પેજ જોઈ લો. આની અંદર કઈ એટલા બધા ક્વેશ્ચન નથી, બહુ ઓછા ક્વેશ્ચન છે. ચેઇનિંગ ના ક્વેશ્ચન બહુ બધા છે, આ પેજમાં ઓછા છે. ઓકે. શ્રિંકેજ અને એક્સટેન્ડેડ સ્કેલ નહીં કરવાનું એ ક્લાસ 2 માં કરજે. ન્યુમેરિકલ પૂછાય એનો. ક્લાસ 2 માં મોસ્ટ ટાઈમ બી ન્યુમેરિકલ. આ ક્લિયર છે અહીંયા? પરમેમ્બિલેટર સર્વેયર્સ વ્હીલ બીજું નામ છે, ઓડોમીટર નું બીજું નામ છે પરમેમ્બિલેટર સર્વેયર વ્હીલ્સ, જેને ઓડોમીટર બી કહેવાય. ઓકે. ક્લિયર? એ જ છેલ્લે છે કેડું. અને સાતમું આવે ચેઇનિંગ, જે સૌથી વધારે એક્યુરેટ છે. આ જેટલા બી જોયા એમાં સૌથી વધારે એક્યુરેટ ચેઇનિંગ જ છે. ડાયરેક્ટ મેઝરમેન્ટમાં, ડાયરેક્ટ મેઝરમેન્ટ આ બધા લેન્સ વગરના હતા. પેસિંગ, પેસોમીટર, પેડોમીટર, ઓડોમીટર, સ્પીડોમીટર, પેડોમીટર, ચેઇનિંગ, પણ આ બધામાં સૌથી એક્યુરેટ ચેઇનિંગ છે. સૌથી એક્યુરેટ કયું? ચેઇનિંગ. ઓકે. ક્લિયર છે પહેલું? ચલો બેસિક ડેફિનેશન આટલા સુધી રાખો. આજે ડેમો નો છેલ્લો લેક્ચર. કાલથી બે ટાઈમ, બે બે સબ્જેક્ટ. પ્રીતની પ્રિન્ટનું નંબર હું આને કન્વર્ટ કરી દઉં વ્હાઇટ પેજમાં જ, એટલે પ્રિન્ટ નીકળી દઉં. ઓગસ્ટમાં આવી શકે. કાલે બે ટાઈમ રહેશે, સવારે સર્વે, સાંજે ટ્રાન્સપોર્ટ.
ને રેગ્યુલર ગ્રુપમાં જ લિંક આવશે. ઓકે, તો એકેડમીના નંબર ઉપર મેસેજ કરી દેજો. કાલથી 2 ટાઈમ, સવારે સર્વે, સાંજે ટ્રાન્સપોર્ટ. બરાબર. સાંજનો ટાઈમ પૂછીને કહી દઉં સાહેબને, ફિક્સ ટાઈમ કરી દઉં. ઓકે, ક્લિયર? ભણવામાં ખબર પડે છે? દે સમીર, કોઈ વાંધો આવે છે? ઓલ ઇન વનમાં તો આવશે લિંક, ઓલ ઇન વન તો હે જ. ફીસ 12K, 12,000 તુષાર સાહેબ લેશે. ભણવામાં કોઈને કોઈ ઇસ્યુ નહીં ને? મટીરિયલ એડમિશન લીધા અઠવાડિયામાં ઘરે પહોંચી જશે. રેગ્યુલર ગ્રુપમાં જય પટેલ, ચિંતા ના કર, SS1 થી SS4 વાળાને બધાને સિમિલર સિસ્ટમ કરશે. હા, અવેલેબલ જ છે ત્યાં એકેડમી. ઓફલાઈન ની ઓનલી ઓનલાઈન છે, ક્લાસ 3 ની બેચ. ઓકે, રેકોર્ડિંગ આવશે, મટીરિયલ આવશે, ટેસ્ટ સિરીઝ આવશે. ESC લઈએ કે અતુલ લઈએ? ESC વાળી અતુલ યુવા ચાલશે. ઇનફ છે વસીમ. સેમ ડે મટીરિયલ ક્લાસ થી સેમ ડે મળી જશે, બાકી ઘરે અઠવાડિયે પહોંચે. ગુપ્તાની જરૂર નથી, ક્લાસ 2 માટે ગુપ્તા કરજે. મટીરિયલ ખાલી ક્લાસનું જે ભણાવું છું તે તમને ઘરે આપીએ જ છીએ. અને ક્વેશ્ચનની બુકની અંદર એક અતુલ અને યુવા ગ્રુપમાં વચ્ચે ફોટા મોકલ્યા હતા, તારે પાછા જોઈતા તો કે ગ્રુપમાં ફોટા મોકલી દઈશું. અતુલ અને યુવા, અતુલ અને યુવા, બીજી કોઈ બુક નહીં. ક્વેશ્ચનની પ્રેક્ટિસ માટે. પ્રિપેર રહે જીમી. બ્રિજનો રેડી થઈ ગયો RCC FM નો, બસ એકાદ દિવસમાં પ્રિપેર કરીને ટેસ્ટ લઈ લઈશ ગમે તે. મેથ્સ માટે કયું સારું? મેથ્સ માટે આપણું મટીરિયલ બી સારામાં સારું છે. જોડે જોડે તમે નીરજ ભરવાડ અને બકુલ પટેલની ગુજરાતીની બુક કરી શકો છો. ગુજરાતી તમને સિમ્પલ લાગશે એટલા માટે. મોકલી દઉં, ગ્રુપમાં મેસેજ કરી દે સમીર, ગ્રુપમાં કોક ને કોક મોકલી દેશે અને હું બી મોકલી દઉં છું હમણાં. મેથ્સ રીઝનિંગ અઠવાડિયા પછી ચાલુ કરશું. સર્વે અને ટ્રાન્સપોર્ટ બે ટેકનિકલ સબ્જેક્ટ પતી જાય એટલે કેવું કે બે ટેકનિકલ પછી તમને રિવિઝનનો સમય મળી જાય, એના પછી ચાલુ કરશું. એ લોકો ક્યારે આપે ખબર નહીં એક્ઝામની ડેટ, આપણે ઓગસ્ટ વિચારીને તૈયારી કરો. ઓકે, દિવસના 8 કલાક ઇનફ છે. એટલે સિલેબસ કહું તો મને ખબર પડે તો હું હમણાં પતાવી દઉં મહિનામાં. ખબર નહીં એટલે તો જુલાઈ એન્ડ વિચારીને તૈયારી કરાવું છું. ચલો, જય માતાજી. ટેસ્ટ માટે પ્રિપેર રહેજો.